અને અમારા ગામમાં દેવયોગી LLP હેલ્થ કંપની છે, જેને કહેવાય કે મેડિકલ વેસ્ટ, આખા સુરેન્દ્રનગર જિલ્લાનો જે મેડિકલમાં જે વેસ્ટ નીકળે એ વેસ્ટનો નાશ કરવા માટેની આ એક ફેક્ટરી આવી રહી છે. આ ફેક્ટરી આના માટે 10/10/2024ના રોજ પબ્લિક હિયરિંગ રાખવામાં આવ્યું હતું. એ પબ્લિક હિયરિંગમાં અમે ખૂબ વિરોધ કર્યો હતો. એ વિરોધને લઈ અને અમે ગાંધીનગર CM સાહેબને, પર્યાવરણ મંત્રી હતા મેળુભાઈ બેરા સાહેબ, સિયા કમિટીમાં દીપાલીબેન ટાંક, આ તમામને અમે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર હોય, ધાંગધ્રા અધિક કલેક્ટર હોય, તમામને અમે આવેદનપત્ર પણ આપેલા છે. એ કંપનીથી અમને જે નુકસાન થવાનું છે તો તમે જુઓ તો અમારા ગામમાં ફળદ્રુપ જમીન છે, આજુબાજુમાં 10 કિલોમીટર સુધીની રેન્જ છે. 10 કિલોમીટર એટલે ઓછામાં ઓછા 20થી 22 ગામને આવરી લે છે આ ફેક્ટરી. તો આ ફેક્ટરી આવવાથી ધાંગધ્રા નજીકમાં છે, અમારી બાજુમાં જ આર્મી કેમ્પ પણ આવેલો છે, આજુબાજુના તમામ ગામડાને પણ આ નુકસાન કરે છે. તો અમારા ગામમાંય આજે તમે ધારો કે 2000થી 2500 વીઘામાં દાડમનું વાવેતર છે, ફળદ્રુપ જમીન છે અમારી. તો એ ફળદ્રુપ જમીનને નુકસાન ન જાય આના અનુસંધાને કાલે અમે એક ગાંધીનગર તરફ કૂચ કરવાના છીએ. ગાંધીનગર કાલે પર્યાવરણ મંત્રી અત્યારે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ છે, અમે એમને એક આવેદનપત્ર દેવાના છીએ અને સિયા કમિટીમાં જવાના છીએ. તો એને અહીંયાથી અમને એવી આશા છે કે આ ફેક્ટરી બંધ રહેશે અને અમને સારો એવો જવાબ મળશે. તો અમે કાલે ગાંધીનગર જવાના છીએ. સોરડીની અંદર દેવયોગી હેલ્થ કેર નામની બાયોમેડિકલ વેસ્ટ નામની કંપની આવે છે. તો આ કંપની જે નુકસાન કરે છે કે પ્રદૂષણને, વન પર્યાવરણને આ નુકસાન જે થાય છે ફળદ્રુપ જમીનને અથવા પાણીના તળમાં, અને જે કંઈ બાજુમાં હોસ્ટેલું છે તો એ હોસ્ટેલોની અંદર છોકરાઓ અભ્યાસ કરે છે તો એને પણ વન પર્યાવરણના કારણે પ્રદૂષણથી જે નુકસાન થાય છે. તો આ 10થી 15 કિલોમીટરની ત્રિજ્યામાં કે આશરે 22 ગામ આવે છે એવું અમને જાણવામાં આ લોકોએ આપ્યું હતું કે ભાઈ 22 ગામની મંજૂરી લેવી પડે છે એમને. તો જો નુકસાન ન કરતો 22 ગામની મંજૂરી શું કામ લેવી પડે? તો આ મંજૂરીને લઈને અમારા પંચાયતમાં જે લેટર આવ્યો તો સોરડી ગ્રામ પંચાયતે સખત વિરોધ કર્યો હતો અને 10/10/2024ની લોક સુનાવણીમાં આનો સખત કાળા વાવટા સાથે વિરોધ કર્યો હતો. ડેપ્યુટી કલેક્ટર અને મોદી સાહેબ કરીને GPCBમાં સુરેન્દ્રનગરથી આવ્યા હતા. તો આ ઓલામાં વિરોધ સખત કર્યો હતો કે ભાઈ આ ગામની અંદર આ ફેક્ટરી આવી ન થવી જોઈએ. અને આ સખત વિરોધ હોવા છતાં અત્યાર સુધીમાં અમને કોઈ એવા લેટર રૂપે આશ્વાસન નથી મળ્યું કે ભાઈ આ ગામની અંદર નહીં થાય. જો આ ગામની અંદર આ કંપની કરવાની હોય તો આ પબ્લિકને અહીંયા રહેવા માટે કેવી રીતે રહી શકે? તો આનું સરકારશ્રીને વિચારવું જોઈએ કે ભાઈ આવી ગામ વચ્ચે કરવી તો અહીંથી 20 કિલોમીટર દૂર હોઈ જાય તો રણ જ છે. તો રણમાં જઈને કે જ્યાં જન પબ્લિક ન રહેતી હોય તો અહીંયા આ જઈને કરવું જોઈએ. આ ગામની અંદર આશરે 5,000થી 6,000 વસ્તી છે, 2,000 થી 3,000 ઢોર છે. તો આ બધાની શું દશા થાય એ સરકારશ્રીને વિચારવું જોઈએ. અને અમે આવતીકાલે ગાંધીનગર તરફ કૂચ કરવાના છીએ કે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ છે વન પર્યાવરણ મંત્રી, તો એની પાસે અમે જઈ અને અમને વિશ્વાસ છે કે આ સરકારશ્રી અમને એવું લેખિત આપે કે ભાઈ આ કંપનીને અમે રદ કરીશું. સિયા કમિટીમાં જાણ કરી દે તો અમને એવો વિશ્વાસ થાય લેખિતમાં કે ભાઈ આ કંપની નહીં આવે.